અમરેલી જિલ્લાના ચલાલા નગરપાલિકા ચૂંટણીમાં ભાજપે ભવ્ય વિજય હાંસલ કર્યો છે, જેમાં કોંગ્રેસ એક પણ બેઠક જીતી શકી નહીં। ચલાલા નગરપાલિકાના તમામ 6 વોર્ડમાં ભાજપના તમામ ઉમેદવારો વિજયી બન્યા છે, જેને પગલે શહેરમાં ભાજપના સમર્થકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો। વિજય પછી શહેરમાં ભવ્ય વિજય સરઘસ યોજાયું, જેમાં ધારાસભ્ય જે.વી. કાકડિયાની આગેવાનીમાં ભાજપના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા। જે.વી. કાકડિયાએ જણાવ્યું કે આ ભવ્ય વિજયની અપેક્ષા પહેલાથી જ હતી અને કોંગ્રેસે ચૂંટણી દરમિયાન અનેક ખેલ કર્યો હોવા છતાં જનતાએ ભાજપને જ પસંદગી આપી। તેમણે વધુમાં કહ્યું કે તેમની ઈચ્છા છે કે ચલાલા શહેરને રળિયામણું અને વિકાસશીલ બનાવે। આ મારો હોમટાઉન છે। આ હોમટાઉનમાં જે ઉમેદવારો જે ભાજપ પાર્ટીએ મૂક્યા હતા એ 24 ઉમેદવારો ટકોરમાં મૂક્યા હતા। દાર મહારાજની કર્મભૂમિ આજે ભીમનાથ મંદિરમાં જે અત્યારે વિજયોત્સવ ઉજવી રહ્યા છે એ પણ ભીમનાથ મહાદેવની કૃપા। આજે 24 ઉમેદવારો જે નિષ્ઠાવાન ઉમેદવારો મૂક્યા છે, ત્યારે જે ચલાલા શહેરનો સર્વાંગી વિકાસ થાય એના માટે 24 ઉમેદવારોનો રસ છે। મહાવીર બાપુ પણ એની ઉપસ્થિતિમાં આ બોડીને જે હેન્ડલિંગ કરવાના છે, ચલાલાનો સર્વાંગી વિકાસ થાય એના માટે પ્રયાસો કરવાના છે। અને આજે અમારી જીત થઈ છે એ મોદી સાહેબની જીત છે, અમારી જીત નથી। આટલી ભવ્ય જીતની અપેક્ષા હતી? ભવ્ય જીતની અપેક્ષા તો હતી જ, કારણ કે ઘણા ખેલ આવ્યા, બધાને ખ્યાલ છે। કોંગ્રેસવાળાએ પણ ઘણા ખેલ કર્યા, પણ એના નેતા વિહોણી પાર્ટી છે એટલા માટે એમાં સક્સેસ નહીં ગયા। અમારા નેતા નરેન્દ્ર મોદી સાહેબ છે એટલે અમે એની જે કામગીરીને જોઈને અમને લોકોએ મત આપ્યા છે। એને કામ કરવાની જ્યારે પદ્ધતિ આપી છે ત્યારે અમે ચલાલાનો વિકાસ સર્વાંગી વિકાસ કરવા માટે બધા સહિયારો પ્રયાસ કરવાના છે। એમાં ગામ અમારી સાથે જ છે। ચલાલાને કેવું બનાવવાનું સપનું છે? રળિયામણું બનાવવાનું સપનું છે અમારું।